વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને લઈને એક મોટો ઘટસ્ફોટ કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક મોટો આરોપ લગાવતા કહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવા માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ મિલી ભગત કરી છે અને અનેક એવી જગ્યા છે જેમાં કોંગ્રેસે ઉમેદવાર નથી ઊભા રાખ્યા અને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાયો છે અને તેમની મિલી ભગત છે તેના કારણે આમ આદમી પાર્ટી છે તેને નુકસાન કરવાની તેમની મનસા છે. અને જે પ્રકારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ આરોપ લગાવ્યો છે તેણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. ગુજરાતમાં સોશિયલ મીડિયામાં જે ઇન્ફ્લુએન્સરો છે કે જે નાની મોટી રીલો બનાવતા હોય અને થોડી ઘણી લાઇક કોમેન્ટ જેના પેજ ઉપર આવી હોય એવા ઇન્ફ્લુએન્સરોને પોલીસ બોલાવે છે, પોલીસ સંપર્ક કરે છે, જેમાં એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ આ લોકો એમાં સામેલ છે. અલગ અલગ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્ફ્લુએન્સરોને બોલાવીને એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી કેજરીવાલ વિરુદ્ધની જે રીલ છે એ અમે તમને આપશું અને તમારે એ રીલ ફેસબુકમાં પોસ્ટ કરવાની, એક રીલ દીઠ તમને આટલા રૂપિયા આપશું. અલગ અલગ જિલ્લાનો ભાવ અલગ અલગ છે. મને ગીર સોમનાથ જિલ્લામાંથી એક પોલીસ ભાઈબંધનો ફોન આવ્યો, એણે કીધું કે અમારા જિલ્લામાં 450 રૂપિયા એક રીલના આપે છે, 10,000 લાઇકો જેનામાં હોય એને જ રીલ આપે છે. જુનાગઢની અંદર 500 રૂપિયા આપે છે, સુરતમાં 4500 રૂપિયા આપે, કેમ કે અહીંયા શું આમ આદમી પાર્ટી થોડીક વધારે મજબૂતીથી લડે છે. એમ અલગ અલગ જિલ્લાના ઇન્ફ્લુએન્સરોને આમ આદમી પાર્ટી વિરુદ્ધની રીલ મૂકવાના પૈસા પોલીસ આપે છે, રીલ પણ પોલીસ આપે છે. તમે વિચારો કે રાજકારણ તો ચાલતું રહેવાનું છે, પાર્ટીઓ ચાલતી રહેવાની છે, નેતા જન્મતા મરતા રહેવાના છે, પણ પોલીસનો ઉપયોગ રાજકીય રીલ બનાવવામાં, રીલ પોસ્ટ કરવામાં અને લાઇક કોમેન્ટ કોનામાં કેટલી આવી એનું આખું સ્ટેટસ કાર્ડ કાઢવામાં જો પોલીસનો ઉપયોગ થાય તો કાયદો અને વ્યવસ્થા કોણ સંભાળશે? પોલીસે જેને જેને રીલ આપી હોય, જે કાર્યકર્તાઓને, જે ઇન્ફ્લુએન્સરોને, એનામાં લાઇક કેટલી આવી, કોમેન્ટ કેટલી આવી, રીચ કેટલી આવી, એન્ગેજમેન્ટ કેટલું આવ્યું, એ બધું પાછું પોલીસ રિપોર્ટ લે છે. મને અનેક જિલ્લામાંથી જે મારા જૂના મિત્રો છે, જે જૂની ભાઈબંધ દોસ્તી છે, પોલીસમાં મારા જથ્થાબંધ સંપર્કો છે, કેમ કે મેં નોકરી કરી, તો મને બધા કહે છે કે અલગ અલગ જિલ્લામાં પોલીસ આવી રીતે ઇન્ફ્લુએન્સરો પાસે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં રીલો મુકાવીને પૈસા આપે છે ગૂગલ પેમેન્ટથી. ઘણી જગ્યા ભાજપ બિનહરીફ જીતી ગઈ છે, એના વિશે શું કહેશો? ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં નાની અને નવી પાર્ટી છે, એટલે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભાજપના ગુંડાઓ અને પોલીસની ધમકી મળી હોવાના કારણે અમને ઉમેદવારો ન મળી શક્યા, કેમ કે સામાન્ય સાધારણ પરિવારમાંથી માણસ આવતો હોય એ જ અમારી પાર્ટીમાં ઉમેદવાર હોય. હવે સામાન્ય માણસ છે અને પોલીસને ગુંડાઓના કારણે એ ઝંઝટમાં ઉતરવા ન માગે અથવા પરિવાર ના પાડે કે ભાઈ આપણે ક્યાં આ બધું કરવું જરૂરી છે, એટલે કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં અમને ઉમેદવાર ન મળ્યા. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ન મળ્યા ત્યાં કોંગ્રેસે પણ ઉમેદવાર ઊભા ન રાખ્યા જાણી જોઈને, જેથી બીજેપી બિનહરીફ જીતી ગઈ. અને જ્યાં અમારી પાસે હજળબમ ઉમેદવારો છે, જેમ કે વિસાવદર, એકદમ હજળબમ ઉમેદવારો છે અમારી પાસે, ત્યાં કોંગ્રેસે ભાજપમાંથી માણસો લાવીને ઊભા રાખી દીધા. અમને ન મળવાના કારણે અમે ન ઊભા રાખી શક્યા, તો કોંગ્રેસે શું કામ ખાલું રાખીને ભાજપને જીતવા દીધી? અને જ્યાં અમે મજબૂત છીએ, જ્યાં આમ આદમી પાર્ટીનું જનસમર્થન સારું છે, ત્યાં કોંગ્રેસ ભાજપમાંથી માણસો લાવીને ઊભા રાખી અને આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી ન આવે, જનતાને એક સારો રાજકીય વિકલ્પ ન મળે, એના માટે ભાજપો પાર્ટી ભેગી મળીને ચૂંટણી લડે છે. આનાથી પહેલાં ચૂંટણીમાં જ્યારે ઉમેદવારો કોંગ્રેસમાં હતા કે બીજી કોઈ પાર્ટીમાં હતા, એ હાલ આ ચૂંટણીમાં ભાજપમાં જોડા છે, એ લોકો વિશે શું કહેશો? ગુજરાતમાં આમ તમે જુઓ તો છેલ્લા 20 વર્ષથી આમ તો જોઈએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં લગભગ ગામડાની હાલત એવી છે કે એ જે 2-4 જણા રાજકારણીયા હોય એના એ જ માણસો દરેક ચૂંટણીમાં ઊભા રહે. એનો એ માણસ એક વખત આમ આદમી પાર્ટીમાંથી ઊભો રહે, એક વખત કોંગ્રેસમાંથી, એક વખત બીજેપીમાં ઊભો રહે, એકવાર કોંગ્રેસમાં ઊભો રહે, એકવાર કોંગ્રેસમાં, એકવાર બીજેપીમાં. લગભગ ગામડાઓમાં નવું નેતૃત્વ ભાજપ કોંગ્રેસે પેદા નથી થવા દીધું, સારો આગેવાનને ઊભો નથી બનવા દીધો, નવા યુવાનને રાજનીતિનું
પગલું નથી ભરવા દીધું. અને એના કારણે ગામો ગામ, તાલુકે તાલુકે, નગરે નગરે એકના એક માણસો કંઈ કામ કરે કે ના કરે, લોકોને એક વિકલ્પ વગરની સ્થિતિમાં લાવી મૂકી દીધા. એના એ માણસો ભાજપમાંથી, એના એ કોંગ્રેસમાંથી, એને ભાજપ કોંગ્રેસ 30 વર્ષથી હાલે છે. આ વખતે જ્યારે આમ આદમી પાર્ટી નામનો મજબૂત વિકલ્પ આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના વિકલ્પને દબાવવા માટેની કોશિશ ભાજપો પાર્ટી કરી રહી છે, પરંતુ ગુજરાતની જનતાના આશીર્વાદ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.